મોર્નિંગ ગાઈસ, સુપ્રભાત, હર હર મહાદેવ। તો જો ભાઈ આજે સવારમાં આપણે તો નીકળી ગયા છીએ જે વોલપેપર આવે ને વોલપેપરની હોલસેલનું મોટું ગોડાઉન છે ત્યાં આગળ જવા માટે અમદાવાદથી થોડાક આગળ આપણે ત્યાં જવા માટે નીકળ્યા છે। ગરમી તો છે પુષ્કળ, પણ ગરમીમાં જવાની મજા પણ કંઈ ઓર છે, એટલે જોઈએ ત્યાં જઈએ ગોડાઉનમાં, તમને પછી ત્યાં બતાવીએ આમ। તો ગાઈઝ આપણે આવી ગયા છે અંબિકા વોલપેપરમાં। તો ગરમી તો છે પણ જોઈએ અંદર જઈને એસી જેવું લાગે તો સારી વાત છે, ને ફટાફટ ઘર ભેગા। તો ભાઈ જો ગોડાઉન તો બહુ મોટું છે, એકદમ મોટું ગોડાઉન છે। તમારે જેટલી બી વેરાયટી જોઈએ ને બધી વેરાયટી અહીંયા જોવા મળી રહેશે। ખાર આવતો હોય ખાર માટે પણ અલગથી સ્પેશિયલ વેરાયટી બનાવેલી છે, અને પુષ્કળ મોટા પ્રમાણમાં ગોડાઉન આવેલું છે અહીંયા। વોલપેપર ઓનલી ફોર વોલપેપર। તો ગાઈઝ જો અત્યારે ડેમો માટે આટલા પીસ લીધા છે, આ બે સ્ટાઇલો લીધી છે લગાવવા માટે, ખાર માટે જે આવતો તે, અને આ કાર્પેટ લીધું છે લિફ્ટ માટે। હવે સીધા ગરમી પુષ્કળ છે, ગાડી તો ગરમ લાઈ થઈ ગઈ છે। હવે આપણે જઈશું ડાયરેક્ટ ખોખો લેવા માટે, બોક્સ લેવા માટે આપણે જઈશું, અને બોક્સ લઈને પછી બોક્સ ગોડાઉને સ્ટોરે ઉતારીને ઘર ભેગા। ચલો 1-1:30 વાગે છે, જમવાનું બાકી છે, 0-0 નાસ્તો। ચલો ઓકે, દબાવ ધારો 7 નંબર। તો જો ભાઈ અમે તો આવી ગયા 3 વાગે ઘેર। આ બધા ડોમચ્યા લઈને, જો બધા ડોમચ્યા લઈને આવી ગયા છે ઘરે। ખાવાનું બાકી છે, પહેલાં ખાઈ લઈએ, પછી આનું કામકાજ લઈ જુઓ। કાંડ માસ્ટર અમારો આ જો બધું ઉપર નીચે કરે। શું કરે છે આ બધું? તો આ શું કરે છે તું? તો અને વાગશે તો હા, ખબર નથી પડતી? અને મમ્મી હાથી છે? અને મમ્મી હાથી જ છે ને તાર? હે અથરો મમ્મી અથરો આ બધું શું કર્યું ત્યાં? આ સાફ કોણ કરશે પછી? હે હતું એમ? અથર્વ આ સાફ કોણ કરશે? તું કરીશ? આ કોણે તોડ્યું? આ કોણે તોડ્યું? એ તારું। આ કોણે તોડ્યું? આ કોણે તોડ્યું? આ કોણે તોડ્યું? કાવ્ય તોડ્યું? તને વાગ્યું? વાગે ખરું તારો? લે વાગાડ્યું, લે વાગાડ્યું, લે મારીશ, લે વગાડીશ, વગાડીશ ત્યાં લે 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 માર્યું વાંદરા। તો ભાઈ આ ભાઈ રેડી થઈ ગયા છે નીચે જવા માટે। સાંજનો ટાઈમ છે, વાગે છે 6:45, પણ પવન તો એટલો ગરમ આવે છે ને, એના ભાઈને જવું છે નીચે। ક્યાં જવું છે અથર્વા? નીચે જવું છે? હિંચકો ખાવા જવું છે? તને લઈ જાય છે અથર્વ? કાવ્ય ના પાડે છે, કાવ્ય ના પાડે છે, કાવ્ય નથી આવું। હા પાડે છે? હા તો લઈ જાઓ એને। તારો હાથ પકડીને લઈ જાય છે? પછી બાય। પીપી કરવાની છે? પીપી કરવાની છે અથર્વ? શું કરીશું હવે તારે? એ ગયા, બાય।
ના માય નહીં આવતી. તો ગાઈસ જો આ ભાઈને છે ને ખાવામાં બટાકા ડુંગળીનું શાક હતું અને ભાખરી હતી. એટલે ખાવાનું બટાકા ડુંગળી તો ના પાડી દીધી, પણ ભાખરી ખાવાની કીધી 3 ભાખરી બનાવજો. આપણને તો 3 ભાખરી ખાશે કઈ રીતે? હવે તો એવું લાગે છે કે 3 ભાખરી ઓછી પડશે. અને જુઓ હા એને બનાવ્યો છે ભાખરી પીઝા. ચીઝ નાખ્યું છે, સોસ નાખ્યો છે, કેપ્સિકમ ને ડુંગળી ને ટામેટા ને બધું 2 બનાવી દીધા છે. 3 અને જો એ આ શું નાખે છે બધું? અચ્છા રેડ પેપર. તો ભાઈ માહી મોઢામાં પાણી આવી ગયું છે મને તો. હા તો પાણી પી લો તારા. તો ભાઈ જો આવું છે. અને પેલા અમારી હિરોઈન ગરમી નીકળી છે ને એટલે આજે મટીથી પાછી ફરીથી શરૂઆત થઈ ગઈ છે એટલે બૂમો પાડે છે. અને મમ્મી બનાવે છે ભાખરીઓ, રોટલીઓ. આમ તો એકચ્યુઅલી મમ્મી બનાવતા નથી રસોઈ, પણ પેલા ભાઈએ આજે એને 2 નાની નાની ફૂલી એવી થઈ છે ને એટલે મમ્મી કરે છે. એટલે આજે એની મમ્મી એની જોડે ને મારી મમ્મી મારી જોડે રોટલીઓ બૂમો પાડી દે. તો ગરમ લાવે જો ને ભાઈ. તો જો ભાઈ આ બધા આજ તો વહેલા હોઈ ગયા છે. આ ભાઈ આજ તો બપોરે ઊંઘે નતા એટલે મસ્ત હોઈ ગયા, ઊંઘી જશે એટલે શાંતિ છે. બાકી કાલ તો રાત્રે 1:30 વાગે ઊંઘ્યો હતો. આજે ભાઈ હોઈ ગયા છે. અને આ બેન અમારે આજે હમણાં ઊંઘ આવતી નથી. ઊંઘ આવે છે તો કેમ ઊંઘતી નથી? બોલાવડો ત્યારે. હર હર ઓકે. અને કાલ સ્કૂલ જવાનું છે? કાલ સ્કૂલ જવાનું છે? ઓકે.